હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ ચેનલ અગેઇન. આજે સન્ડે છે અને વાગ્યા છે 11. અમે લોકો ઉઠ્યા તો છીએ ક્યારના 9 વાગ્યાના, બિકોઝ સન્ડે હોય, રજા હોય એટલે આરામથી ઉઠીએ. અને છોકરાઓને બી વેકેશન પડી ગયું છે. શિવને બી હવે સ્કૂલમાં રજાઓ છે 6 વીકનું, એટલે હવે ડાયરેક્ટ સપ્ટેમ્બરમાંથી સ્કૂલ ચાલુ થશે. તો શાંતિ. આમ સારું છે કે રજા છે તો વહેલા ના ઉઠવું પડે, અધરવાઇઝ અર્લી મોર્નિંગ ઉઠવાનું, એમનું લંચ થોડું ઘણું રેડી કરવાનું, બિકોઝ શિવ 5 કલાક માટે જાય છે. અહીંયા 15 અવર્સ ફ્રી હોય છે વીકના. તો નોર્મલી પહેલાં અમે એને 3 કલાક મૂકતા હતા, અને હવે અહીંયા બી દૂર રહેવા આવ્યા અને મિડ ટર્મમાંથી ચેન્જ ના થાય ને સ્કૂલ, એટલે પછી એને 5 કલાક અમે એક દિવસના કર્યા છે. તો હવે વેકેશન પડી ગયું છે તો શિવ ઘરે હેરાન જ કરવાના, બીજું તો શું કરવાનું, બિકોઝ અહીંયા વેધર જ એવું બેકાર હોય છે કે અત્યારે સમરમાં 22-23 ડિગ્રીઝમાં બી રેઇન છે, રેની ડેઝ છે. આખું વીક વરસાદ બતાવ્યું છે, તો ના ક્યાંય જઈ શકીએ, કશું નહીં. અને આજે બી અમારો પ્લાન તો હતો જ કે અમે બહાર જઈએ, બિકોઝ મારી ભાભી ખુશ્બુનો બર્થડે છે. તો પ્લાન યસ, મામીની હેપી બર્થડે છે, હે ને? બીબીની દાળ પતિ મામીની દાળ પતિથી લઈ આવો. બીબીની દાળ પતિ કતો માટી લઈ આવો. હા, પછી ચકુ માસી ની આવે, પછી ભૂમિક ની આવો. ભૌમિક ની આવશે. યા તો મમ્મા પપ્પાની ક્યારે આવશે? મમ્મા પપ્પાની 3 દિવસ આવશે. મમ્મા પપ્પાની આવશે સપ્ટેમ્બરમાં, મમ્માની આવશે ઓક્ટોબરમાં, જ્યારે આપણે ઇન્ડિયા હશું, હે ને? ઇન્ડિયા તો મજા આવશે સેલિબ્રેટ કરવાની. યા. અને શિવ સવારના ઉઠ્યા એટલે ટીવી જોતા હતા એનું સિરિયલ ખાઈને, અને હવે મેં ટીવી બંધ કરી દીધી છે બિકોઝ એનો સ્ક્રીન ટાઈમ ફિનિશ થઈ ગયો છે. આખો દિવસ ટીવી ના જોવાની હોય, તો એ મેગ્નેટથી રમવા માંડ્યા છે. શિવે નવું ઘર બનાવ્યું છે, સો સમથિંગ કંઈક બનાવ્યા કરે છે. ચાલ શિવ, બતાવો ચલો, કયું શું છે? ઝેબ્રા. ગોરીલા કેવું કરે? આને બતાય, મિશિવને બતાય. ગોરીલા નહીં, એ ગોરીલા નથી, એને બતાય કે આને લાયન કહેવાય. હા, પછી આને ગોડી કહેવાય. એપલ. બી for box. H for રીપો થાય ગાંડો. જો શિવ સરસ રીતે હવે ABCD ફાઇનલી ગોઠવતો થઈ ગયો છે, કારણ કે હું ક્યારની લાવી છું પણ એને નહોતું ગમતું. ખાલી ક્યુ ને એવું બધું લગાવે, બાકી બધું નહોતો લગાવતો, પણ હવે લગાવે છે. શિવ, શું રમે છે તું? હે? ઢોલ વગાડે? ઢોલીડા ઢોલ તો વગાડો, ધીમે ધીમે વાળું સોંગ ગાવ. હા, એ નવું શીખે રે 2 દાડાથી. આઈ પછી હેડે ઢોલ લઈ. ચલો, તો ફાઇનલી જમવાનો ટાઈમ મારો થઈ ગયો છે આજે, કારણ કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ હું કરું છું ને, એમાં 16 થી 17 કલાકનું ફાસ્ટ કરું છું. અને બાકીની જે વિન્ડો હોય ને, લાઈક કે હું જોબ પર તો 1 વાગે ખાઉં, પણ ઘરે હોઉં તો 12 વાગે, તો 12 થી 6 કે 6:30 વાગ્યા સુધી, કે મેક્સિમમ 7 વાગ્યા સુધી જમવાનું. હવે હું ઢોસા બનાવું છું.
આવી જાઓ બધા ખાવા. જો ઢોસાનું આ રેડી જ ખીરું છે ઇડલી ઢોસાનું, અને મેં થોડું આ સાઈડમાં કાઢી છે, ઢીલું કર્યું છે કે પતલું કરીએ ને તો આરામથી સરસ પેપર ઢોસા પડે. જો આમાં ઢોસા રેડી થઈ ગયા છે, 2 મારા અને શિવનો ચીઝ ઢોસા. તો શિવ એકલો ચીઝ ઢોસા જ ખાશે, હું કોઈ સાંભળવા દેતો ને. ટીના બીબીના. હા, શિવના ને બેબીના બંનેના. ટીના બીબીના. ઓકે, દૂરથી બી બોલાય, સંભળાય આમાં. બોલો બોલો. ટીના બીબીના મમ્માના પપ્પાના. હા, પપ્પા જોબ ગયા છે. ત્યાં પતિ ભૂમિ જોબ નહીં ગયો. મમ્મી ક્યાં ગયો છે? જો આયો ગાંડિયો આયો મારો. જો શિવ રોયા એટલે મેં જીવે રોયા. મમ શિવ એટલે રોયા કે મામી આઈને દરવાજો ના ખોલવા દીધો મામુએ, હે ને? શિવ જો આ બર્થડે ગર્લ આવી જાય, બર્થડે ગર્લ ને જોઈને 2 છોકરો રવા માંડ્યા, ખબર નહીં ચમ. શિવને તો કીધું તો શિવ વધારે રોવું. ચલો તો ઢોસા ખવાઈ ગયા છે, થોડી વાર બેસી લીધું, હવે કામ કરીએ. અને કેક રેડી છે. હું જોબ જાઉં છું ને, આંટીએ બનાવી હતી તો એમણે આપી છે શિવ માટે. તો શિવ ખાશે કેક. અને વાસણ થયા છે તો કરીશું વાસણ. હવે મામી ઉપર ગઈ. બેટા તું શું લેવા જાય છે? મમ્માએ કેક કાઢી છે તારી માટે. આઈ રહી. હા, મામી ને આપો બેટા. ચલો શિવ ને મામી બંને ખાઓ. હા, બેબી ને આપો. ચકુ માસી આપો. જો શિવ કેક ખાવા લાગ્યા છે. શિવ કેવી કેક છે? મામીનો હેપી બર્થડે તો છે. કેક કેવી લાગી તે કેક ખાધી? યમી. ચલો તો સન્ડે છે એટલે સાફ સફાઈ તો કરવી જ પડે. તો અમે વિન્ડો સરસ આમ લૂછી નાખીએ આખા વીકની. જો અહીં અમારા વિન્ડોમાંથી કેવું દેખાય છે સરસ. અમારા ભાઈનું બાઇક છે, અમારા આગળનો ડ્રાઈવે છે. ડીપીડીની ગાડી આવી છે કોઈનું પાર્સલ આપવા માટે. સરસ સાફ કરી દઈએ ને એટલે મસ્ત થઈ જાય ઘર ચકાચક. જો ઇન્ડિયાથી હા પાર્સલ આવી ગયું છે અહીંયા છોડીનું, તે જોઈએ. વ્હાઈટ કલર સારો, વ્હાઈટ ને બ્લુ નું કોમ્બિનેશન સરસ છે અને રાતે આમ સરસ દેખાશે. મારો ફેવરેટ કલર છે. હા, અરે બેબી આ હવે ના બહુ સરસ છે. ઊભી થઈને તો ફેરજે, આમ કરજે. મસ્ત છે. સરસ. શેવ એને સાઈડમાં મૂકી દે. આ એક કલર સરસ. આ નવું છે. આ નવું નીકળ્યું છે ને આવું. હા, પેટ ના દેખાય એના માટે સ્પેશિયલ. એવું વિડીયોમાં કોઈ બધા રીલ્સ જોઈએ ને એમાં કે આ બ્લાઉઝ આવી ગયા એના માટે જેમનો પેટ વધારે છે ને જેમનો પેટ દેખાડવું નહીં. આ થોડી આ વખત નવી આવી, અલગ આવી. મમ્મી સારી લાગે છે
કઈ સારી લાગે છે? આ લાગે છે તો આ લાગે છે? આ ઓકે, તો મમ્મી આપે છે. શિવ ક્યાં હશે જોવા? તારે શિવને તો ઇન્ડિયા જવાનું છે હે ને શિવ? હા, તારે ક્યાં અહીંયા રહેવાનું છે? તારે તો પેલા કેમ આ- જૂતા પહેરવાના છે, મામા લાવે છે ને એ રહ્યા. હવ મામુ ના તો નવાય હા એ નવા લાયા ને એ પહેરીને ફતેપુરામાં પેલા નેનો છોકરો અંગાત રમ્યા જ જજે તું તાર નાના પાછળ દોડ દોડ કરશે તારે રમ્યા જ જવાનું નાનું ત્યાં બેસશે મંદિરે ઓકે. શું કેવું ચાલ સરસ કલેક્શન ના, સરસ ચણિયા ચોળી મસ્ત આવી હું આમાં ફોટા પાડીશ. અમે નવરાત્રી જઈએ કે ના જઈએ? ઘરે પહેરીને. ઘરે નહીં, તમે તાર બહાર જ તો ના, એટલે એવું કઈ જવાનું એવું કઈ નહીં. ગ્રુપ બુબુ હતા તે તું એને બગ તદી મે એના પતાઈ દયા ચલો તો હું શિવ ને ચકુ અમે 3 નીકળી ગયા છીએ શોપિંગમાં લીડલ જઈએ છીએ કેક લેવા માટે. હા કેક લેવા માટે ખુશ્બુનો બર્થડે છે તો અમે લોકો સરપ્રાઈઝ પ્લાન કર્યો છે કે કેક લઈ આવીએ અને આજ સન્ડે છે તો અહીંયા તો બધું અર્લી બંધ થઈ જાય છે 5 વાગે તો અચાનક અમને યાદ આવ્યું કે મોડું થઈ જાય ને પહેલાં લઈ આવીએ એટલે અમે લોકો નીકળી ગયા છે અને પછી સાથે સાથે શોપિંગ બી કરતા આવીએ તો ચલો લીડલમાં શોપિંગ માટે શિવને તો અમારે એટલો શોખ ને શોપિંગ ટ્રોલી લઈ લઈને ભાગવાનો એ જ જતો તો લે ખાલી તો લઈએ કે આવતા તો પોસિબલ નહીં જ શિવ કે આખી તો તમે ભરેલી ઉચકી શકો સ્ટોપ શિવ આમ લોકો કેક લઈને આવી ગયા છે પાણીપુરી ખાવા શિવ તું શું ખાવાનો જો અમે બહાર જઈને ઘરે આવી ગયા છીએ પાછા લીડર તો બંધ થઈ ગયું હતું 4:30 5 વાગે એટલીસ્ટ પહેલાં થતું હતું મે બી ખબર નહીં હવે કેમ 4:30નો ટાઈમ ચેન્જ થયો હશે યા મને આઈડિયા નહીં હો બાકી મને નોર્મલી યાદ છે ત્યાં સુધી 5 વાગે થતું હતું બંધ સન્ડે તો અમે લોકો ગયા પણ અમને એન્ટ્રી ના આપી બિકોઝ 5 મિનિટ લેટ હતા અને ક્લોઝ થઈ ગયું હતું જે અંદર હતા એ લોકોને જ બહાર આવવાના હતા તો અમે લોકોએ કેક બોક્સમાંથી પેસ્ટ્રી લઈ લીધી બિકોઝ અમારા ઘરમાં કેક એટલી બધી નથી કોઈ ખાતું પણ આ તો એમ કે સેન્સબરી કા લીડરમાંથી લાવીએ કેક તો વાંધો ના આવે ઇવન વેસ્ટ બી જાય ને તો ચાલ બિકોઝ અહીંયા કેક બહુ જ કોસ્ટલી છે લાઈક 35 પાઉન્ડની કેક આવે છે પછી એક 25ની હતી બટ કોઈ ઘરમાં એટલું કેક પસંદ નહીં કરતું ખાવાનું એમ તો પછી અમે એક પેસ્ટ્રી લઈ લીધી પાણીપુરી ખાધી અને ઘરે આવ્યા હવે ઢોસાની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે મારી જો મેં ડુંગળી ટામેટું અને ફ્રોઝનમાંથી સરગવો કાઢ્યો છે સંભારમાં નાખવા અને અમે લોકો લાઈક એવું નહીં કે મસાલો જોઈએ મસાલા ઢોસા જ જોઈએ અમે લોકો ચીઝ ઢોસા અને માયો ને કેચઅપ માયો ચીઝ ડુંગળી ટામેટાં કેપ્સિકમ એવા ઢોસા મોસ્ટલી બનાવતા હોઈએ છીએ મેક્સિકન ટાઈપના તો એવા જ ઢોસા ખાતા હોઈએ છીએ બટાકાના મસાલાવાળા ઢોસા બહુ ઓછા બનાવીએ તો અમારે આજે મારે હવે બીજું કંઈ જ નથી કરવાનું ઢોસાનું ખીરું તો રેડી જ છે મસ્ત દાળ એટલો મતલબ સંભાર કરવાનો છે દેટ્સ ઇટ ફિનિશ ઇઝી પીઝી પતી જશે આજે મારું કામકાજ જુઓ એના વેધરનું જ ઠેકાણું નથી સવાર બપોર સુધી વરસાદ હતો 12 વાગ્યા સુધી અને એવું જ વેધર હતું કે વરસાદ આવશે અને વાદળા અને અત્યારે જો એકદમ ક્લીન અને તડકો કાઢ્યો છે માણસ ક્યાં જવાનું રહે જ નહીં જો બધા જ ઢોસા બનાવતા હશે મૈસૂર ગોટાળો ચીઝ પ્લેન કે મેની ડિફરન્ટ ટાઈપ્સ પણ હું આજે બનાવું છું અવાકાડો ઢોસા સમથિંગ ડિફરન્ટ આ મારું ખુદનું જ એક છે આ ચકો કે અવાકાડો ઢોસા તો જોઈએ કારણ ટેસ્ટ કેવો છે ડોન્ટ નો ખાઈશ પછી ખબર પડશે જો હું આજે બનાવું છું અવાકાડો ઢોસા જેમાં મેં અવાકાડો શેઝવાન સોસ અને મીઠું અને નાખ્યું છે કાળા મરી
લુક્સ લાઈક યમી. તો આજે સ્પેશિયલ અવાકાડો ઢોસા રેડી થઈ ગયા છે મારા, અને સંભાર. તો આવી જાઓ બધા અવાકાડો અને અવાકાડો ઢોસા ખાવા માટે. બધાએ અવાકાડો ટોસ્ટ ને બધું તો ખાધું જ હશે. આજે કંઈક સમથિંગ ડિફરન્ટ અને નવું ખાવાનું છે મારે. તો જોઈએ કે કેવું બન્યું છે. ઓકે, લગાવો કેન્ડલ વેન્ડલ. પેલું એ તો લાવો માચીસ. પેલામાં ભૌમિક છે એ બડી મંદીમાં અરે શું રેડી તું? રેડી જો રેડી છે ઉતાવળે જાય છે શી તો રેડી જ છે. પેલો ચોજે મિસી છોડ દો બહાર લઈ જઈએ. ઉપર એ તો ઉભા પર બાર લઈ જો કહું કરું બૂમ પાડજે. જોજો આઈ પેલો રોતો. એ બર્થડે ગર્લ આવી જઈએ જલ્દી. આઈ જો તણાવ બાપ લડે હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર ખુશ્બુ. હેપી બર્થડે ટુ યુ. તાર બોલાય કરાવો લાઈટ. પતી ગયો આ તો બરાબર તે તો એટલું જ હોય તા. રમણી હો લો Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. બસ થઈ ગયું. કેટલા વર્ષના થઈ ગયા? 30 હાય હાય પૂરા ના ચાલુ થયા 29 થઈ ગયા. ખવડાવો કોને ખવડાવજો? મિચ્ચુ ને. બીજું ખરો શિવની વારી છે. ઓહો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે આ બધું મમ્મા આપે છે. મમ્મા કાઢ હવે નહીં ખાવાનું બેટા કેક લાય સ્કૂલ લાય. આય મિસી જુજાયો. લાઈટ જો એ બંધો થઈ તો રહી ગયો ઉધરસ થઈ ગઈ. ના ઓકે? મમ્મી આપે છે. ઓકે સારું. આ શું થાય છે? શું થાય? આ રેડો. તું બકારી લેતી તું દો એટલી વાર માં તો બસ માટલું બહુ નહીં ખાવાનું. બહુ નહીં વાર પર અડધી એ પતાઈ દેતા ઓના જો આખમજી ના ના ઉપરથી સ પરિવાર બધા બેહી જાય. ઉભા રહો ખુશી. અહીંયા કરે મમ્મા જોડે આવું હોય તો. પૈસાથી જ 1 મિલિયન જેમ થશે ને પૈસા હશે ને તારા હારા લાગશે. પૈસા મળે તો હારા લાગડા મને મારા પૈસા તું વાપર તો એના પૈસા પણ આપી દે બધા મને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કારણ કે મારા ધવલને બતાવવાનું હોય કે મારા ફોલોઅર્સ થશે અને પૈસા આવશે. હા ધવલ ભાઈ તો પાઉન્ડ માં રમશે. પાઉન્ડ માં રમો થાય ઉધરસ થઈ જાય મમ્મા ઉધરસ થઈ જાય છે. લે હા ચાલુ કરો. કોઈ મને ચમચી શું ચીઝ મમ્મી આ શિવા નાખા કોની? હા અમારા 11મા એનિવર્સરી આવે. 12 મહિના છોકરું આવવાનું હો. ધવલ આખા તો જેવી સરસ આમ ગિફ્ટ લાવો તમે. 4 વર્ષ થઈ ગયા. હવે તો કોક આપવું ના પડે યાર આટલું કામ. મારા લગ્નને 9 વર્ષ પૂરા થઈને કદાચ 10મું બેસે. મારા મમ્મી કે ring લઈ આપી.
અમાર સગાઈ થઈ ત્યાં તો હું એને વેતી ને દોરડો બોરો બધું આપ્યું તું એના ખબર જ નહીં અમને ભાઈબંધો રાતે 12 વાગે ઘેર જાય ને હિચકો બેસકો બધું હિચકો તોડ નાખે તો પેલા જાડિયા બેહીન મારા ભાઈબંધ આવે જાડી હોય ને બધું તોડી નાખી દીધું રાતે 12 વાગે કેક ફિનિશ થઈ ગઈ અડધી એક સોલામાં એન્જિનિયર ચલો તો ફાઇનલી બર્થડે સેલિબ્રેશન પૂરું થઈ ગયું એવરી ડે એવરીથિંગ પૂરું થઈ ગયું છે અને આજનો દિવસ અહીંયા જ પૂરો થાય છે હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું અને પ્લીઝ બધા જે બી વિડીયો જોવે છે અને સબસ્ક્રાઈબ નથી કર્યા એ લોકો સબસ્ક્રાઈબ કરજો ચેનલને કારણ કે હવે નિયરલી મારે 500 ફોલોઅર્સ પૂરા થવાના છે તો એ 500 ફોલોઅર્સ કરવાના છે અને વોચ ટાઈમ બી હજુ નથી કમ્પ્લીટ થયો તો પ્લીઝ સપોર્ટ મી ઓકે તો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ